સુરતના વાય જંકશન રોડ પર 26 જાન્યુઆરીને લઈને સામાજિક જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નશીલા પદાર્થોથી દૂર રહેવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જેવા અનેક બાબતોનું અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પરંતુ કાર્યક્રમ દરમિયાન જ કેટલાક યુવાનો દ્વારા ખતરનાક રસ્તા ઉપર બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। આ સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। સુરતના વાય જંકશન રોડ પર 26 જાન્યુઆરીને લઈને સામાજિક જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નશીલા પદાર્થોથી દૂર રહેવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જેવા અનેક બાબતોનું અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પરંતુ ચાલુ કાર્યક્રમ દરમિયાન જ કેટલાક યુવકો દ્વારા રસ્તા ઉપર ખતરનાક બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સ્ટન્ટ કરનાર યુવકો સામે કાર્યવાહી કરવામાં આવશે। પરમિશનમાં કોઈ પણ જગ્યાએ સ્ટન્ટ કરવાના છે તેવો ઉલ્લેખ નહોતો અને પોલીસ દ્વારા ફક્ત જનજાગૃતિ કાર્યક્રમ માટે જ પરમિશન આપવામાં આવી હતી। ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં વાય જંકશનથી પ્રાઇમર શોપર સુધના મગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે, ટ્રાફિક અવેરનેસ માટે, બાળકોના મનોરંજન માટે હતો। આમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બાઇક સવાર જો છે એક સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે। એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઇડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે। बाइक जमा करवामा आवशे, શું કરવામાં डेफिनेटली बाइक जमा કરવામાં આવશે और આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી, જેમાં કોઈ તરહનો સ્ટન્ટની પરમિશન ન હતી, કોઈ તરહના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખમમાં ડાલવા વાળો કૃત્ય છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે। સર, બાળકોને પણ જે રીતે સ્ટન્ટની અંદર સામેલ કરવામાં આવે છે, પાછળ બેસાડવામાં છે, કેટલી ગંભીર બાબત, તો કઈ રીતે કાર્યવાહી? આનો રાઇડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે। એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનને જોખમમાં ડાલવા વાળા કૃત્ય નહીં કરે।